તો તમે લાસ્ટ એપિસોડમાં જોયું કઈ રીતે અમે અમારા મિત્ર ઉર્વિલને જેલમાંથી છોડાવવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા અને ખાલી રિસિકાની એક સાઇન મેળવવા માટે અમે જીતેન્દ્ર અને દેવીની લવ સ્ટોરી ફરી એકવાર શરૂ કરી હતી. ફરે છે તું નવરાની જેમ, કેમ જોઈ છે તું મને કઈ કરવાની જેમ. પણ સમય જતાં અમને ખબર પડી કે જીતેન્દ્ર અને દેવીની લવ સ્ટોરીની વચ્ચે હજુ એક લવ સ્ટોરી છુપાયેલી છે. એ હતી ભૂપેન્દ્ર અને દીપ્તિની. દીપ્તિ? ભૂપેન્દ્ર? તો હવે આગળ જોવાનું છે કઈ રીતે અમે આ બધાની ગૂંચવાયેલી લવ સ્ટોરીમાંથી અમારા ગૂંચવાયેલા ઉર્વિલને બચાવીએ છીએ. એક જ ચાલે. એટલે તમે અને દેવી એકબીજાને લવ કરતા? ભૂપેન્દ્ર અને દીપ્તિ એકબીજાને લવ કરતા. હા. અરે ના ના, હું ને દેવી એકબીજાને લવ કરતા હતા. ભૂપેન્દ્ર અને દીપ્તિ એકબીજાને લવ નહીં કરતા હતા. લે તો એ લોકો શું કરતા? ભૂપેન્દ્ર વાડીએ મોટર ચાલુ બંધ કરવાનું કામ કરતો ને દીપ્તિ તો ઘરે જ બેસતી હતી. અરે લવ ની વાત થાય છે ને કાકા. અરે પણ લવ તો અમે કરતા ને. લે તો તમે તો એવું કહો છો પેલા વાડીએ જોબ કરતા અને પેલી ઘરે રહેતી? અરે પણ લવ તો અમે કરતા ને. તો તમે ખાલી લવ જ કરતા, જોબ નહીં કરતા? ના ના, મારો તો ધંધો હતો. પણ તમારી તો દેવી હતી ને. ના ના, એમની દીપ્તિ હતી, ભૂપેન્દ્રની દેવી હતી. દેવી સિર્ફ મારી છે, મારી. એના માટે હું કઈ પણ કરી શકીશ. તો દીપ્તિ કોની? મને હું ખબર. લે તો લગન નું કામ કર્યા? એમ મારી છે પણ એમ મારી નથી. કયો માલ માર્યો છે કાકાએ? માલ મેં નહીં, તમે માર્યો છે. માના લાડલા છોકરાઓ. એક મિનિટ બહુ કન્ફ્યુઝન કરી નાખ્યું. મેઇન વસ્તુ નીચે પણ લઈ લેના. માં વાદા ગામમાં મારો જન્મ થયો હતો. ધીરે ધીરે હું મોટો થયો અને મારા મિત્રો બન્યા અને એમાં મારો સૌથી પ્રિય મિત્ર હતો ભૂપેન્દ્ર. ભીતુ ભીતુ તલ્લી તાલ તાલ લંબાના. અરે એક તાયલ બીજા તાયલ રમે તો કેવું લાગે? ભૂપેન્દ્રને નાની નાની વાતોનું બહુ જ ખોટું લાગતું હતું. જેમ કે જીતુ, ટીપુ, ગોપો. જો હું તમારા માટે દુકાનેથી બિસ્કિટ લાવી. એ બે તાલી ને બે તાલી ને આ બે માલી ને આ બે વૈધી તે મેટ લઈ લેમ. કેમ બે તાલી? તો તાલી પાસે વધી છે, અમારી પાસે ઘટી છે. નહીં ચાલે. પણ બોપુ આ બે વૈધી એટલે મેં લીધી. એવું કઈ નહીં ભૂપતું, આપને એવું જોઈએ કે આના તાલ ભાગ કરીએ ને અડધી અડધી બધા લઈ લઈએ. બસ હવે બરાબર છે ને? આ પુપ્પુ તો પહેલેથી આવો જ છે. ચાલો તો એવું કરીએ. લે આ અડધી તારી, આ અડધી તાલી, આ અડધી તાલી, આ અડધી માલી. હવે તો કાયમ નો જાવો. ધૂંધ લઈ લો. ઉનાળામાં રોજ બપોરે અમે વાડીએ કેરી તોડવા જતા હતા. તો પછી તમે ભૂપેન્દ્ર કાકાને કીધું હોય ને કે એક કેરી બીજી કેરી તોડતા કેવી લાગે?
પગો બીજી તોરું જ ઉપર મજા આવી ગઈ દિગ્રસ દિગ્રસ ચલો બીજી ટોરા ચલો બીજી ટોરા દિગ્રસ हमने पकड़ ली તું નહીં ચડ હું ચડું આજે અરે ટાયર ફાટે મારા ભાઈ હા તો તું ચડ જા. ઓ બામ ઓ પેલી ઓ બામ લાવ ભૂપેન્દ્ર પાકી જે હાથવીને પકડજે કેટલી બધી પારી કેટલી બધી કેરી ચલો ભાગો ચાલ દેવી જલ્દી કર ના મેં વચન લીધેલું તું પેલી કેરી પારીને જ રે અરે ના પણ તું ચાલ પેલા આવી જા ચાલ ભાગ હવે દેવી ભાગ તો તમે પકડાઈ ગયેલા? અરે પકડાઈએ તો અમે કશે નહીં પછી એક્ઝામ ની ચોરી હોય કે વારીની કેરી તારી પાસે હજુ એક કેરી હતી આ તો બધા સામે કેમ નહીં કારી કેમ કે આ કેરી સ્પેશિયલ છે મારા જીતુ માટે અરે વાહ વાહ મારી દેવી વાહ મસ્ત તારા માટે કઈ પણ જીતુ જીતુ કેટલા દિવસ આપણે આવી રીતે ફરશું ક્યારે આવશે તું મારા ઘરે મારો હાથ માંગવા આજે હે આજે હા આજે હું તમને સરપ્રાઈઝ આપવાનો હતો હું આજે જ આવું છું ઓકે જીતુ આઈ એમ વેટિંગ જલ્દી આવ ઓકે હાલો હલો દેવી કાચ નીકળો તને જોવા છોકરાવાળા આવે છે હા પપ્પા મને ખબર જ છે હા એટલે હું આવું જ છું અને પપ્પા આ વખતે મારી હાથ છે આવી રીતના હા પાડને તું કેટલા ના પાડી દીધી છે ખબર છે ને તને પપ્પા હું તમને વચન આપું છું કે આ ફેરી હું લગ્ન માટે હા જ પાડીશ આવું છું હમણાં જ. અને દેવી વચનની બહુ પાક્કી હતી તો પછી કાકા એને વચન નિભાવ્યું તો નહીં? ના એને એનું વચન જ નિભાવ્યું એનો મતલબ તમે ટાઈમ પર નહીં પહોંચી શકેલા? પહોંચી તો ગયેલો પણ કોઈ બીજો અમને તો છોકરી ગમી છે ચાલો સરસ અને તું એ તો વચન આપ્યું જ છે એટલે અમારી બી હાથ છે ગદ્દારી, દોસ્તીમાં ભરવાય વિશ્વાસઘાત. પાડેલો સાપ. ભાઈ તું કોઈ દિવસ મારી સાથે આવી રીતે દોસ્તીમાં ગદ્દારી નહીં કરતો હે? અરે ગાંડો છે ભાઈ તું. તને તો કરવું હોય તો બી નહીં થાય. કેમ? તારી કા કોઈ ગર્લફ્રેન્ડ છે? એક મિનિટ ઓય. એટલે ગર્લફ્રેન્ડ હતે તો તું કરતે? અરે ના ભાઈ. પણ ભાઈ વિચાર ની, આપણી પાસે એવું કઈ હતું તો કે આપણે ટાઈમ ટ્રાવેલ કરીને પાછળ જઈ શકતે અને આ લોકોની લવ સ્ટોરીમાં સુધારા વધારા કરી શકતે. આ લોકોની લવ સ્ટોરી બી સુધરી જશે અને આપણો ઉર્વિલ બી બચી જશે. ગાંડો થઈ ગયો છે. એવું કઈ થતું હોય થાય ને એટલે બાબા થાય આવું થાય. હે તો મોકલો ને અમને મોકલો ને પ્લીઝ મોકલો ને. તમે કઈ ગુજરાતમાં વેચાતી દારૂની બોટલ છો કે ગમે તા મોકલી દીધી? આઈ મોય પ્રોસેસ હોય
વાર લાગે. બાબા કેટલી બી પ્રોસેસ લાગે, કેટલા બી ટાઈમ લાગે, કેટલા બી પૈસા હોય, અમને મોકલી દો ને. ઓય, હું કઈ ઢોંગી નથી. ઢોંગી લોકો પૈસા લે. મેં સ્પેશિયલ ઓક્સફર્ડ યુનિવર્સિટી માંથી ડોરેમોન નો કોર્સ કરીને આ વિદ્યા પ્રાપ્ત કરી છે. ઓકે સોરી બાબા, અમને બી વિદ્યામાં નાખી દો ને. હે? એટલે તમારી વિદ્યાથી અમને પાછળ મોકલી દો. કાલે સવારે 7 થી 8 વાગ્યા સુધીમાં આ સામાન લઈને આવી જજો. મોકલી દઈશ. ઓકે ડન બાબા. આવવાનું કા તમારું એડ્રેસ? સીના ઠેકાણા ના હોય. બાબા એ રીલ જોઈ લાગે છે. એ રીલ વાલી, આ ગલીનું નામ જ છે. સીના ઠેકાણા ના હોય. ઓકે સોરી બાબા, કઈ નહીં, અમે પહોંચી જઈશું. કાલે 7 થી 8 વચ્ચે. તથાસ્તુ, ગેટ લોસ્ટ. બાબા લો બાબા, આ બધો તમારો સામાન મંગાવેલો બધો આવી ગયો. હવે અમને જલ્દી ફ્લેશબેકમાં મોકલી દો. હા બાબા, જો આ લીંબુ, તમે મંગાવેલા આ પૌવા, કચુંબર, ચમચી, ચટણી બધું લઈને આવી ગયા છે. હા. અને બાબા આ સામાન મંગાવ્યો કેની માટે તમે? અરે બુદ્ધિ વગરના વિધિ માટે. વિધિ કરવાની હોય છે. એ વિધિ કરવા માટે નહીં, તો પૌવા બટાકા બનાવવા માટે. ભૂખ લાગી છે ને, 7 વાગ્યા, બ્રેકફાસ્ટ ટાઈમ. તો પછી વિધિ માટે પાછળ મોકલવા માટે? એના માટે તો એક મંત્ર જ કાફી છે. બોયલા એટલે તા. એટલે આ પૌવા ખાવા માટે મંગાવ્યા. બ્રેકફાસ્ટ કરે એનર્જી આવતી હે. હું ખબર આપને હવે. આપણે બી થોડા પૌવા ખાવું. આ ફ્લેશબેકમાં કઈ ખાવાનું નહીં મળ્યું તો આવા થોડા પૌવા અમે લેવા. વાંધો નહીં, ઇટ્સ ઓકે. થેન્ક્સ. ચલો બાબા, વિધિ ચાલુ કરો, પ્રોસેસ ચાલુ કરો ની. લીંબુ નાખ. તો બાબા ચાલુ કરો, ચાલો હવે. સેવ નાખ. અરે તમારી બેનને બાબા મૂકો. ચાલુ ચાલુ કરો, કરો પછી ને. અમે જઈએ, પછી ખાયા કરતો તમે યાર. ઓકે, વાંધો નહીં. તું બી મૂકની હવે. ખાવાનો રહી ગયેલો. ચલો મારી સાથે બોલો. ચાલ બંધ કરી દે. હા. 1 મિનિટ. બંધ કરીને ભાગી ગયો તો. ના, ખુલ્લી રાખ. મામા, મામા આજે આજે અમે અમે અમારી આત્માને મારી આત્માને ફ્લેશબેકમાં ફ્લેશબેકમાં સોંપીએ છે. સોંપીએ છે. હે ગણપતિ દાદા, હે ગણપતિ દાદા, અમારી આત્માને અમારી આત્માને રસ્તામાં કોઈ પણ મુશ્કેલી કોઈ પણ મુશ્કેલી ના અનુભવી પડે ના અનુભવાય એવી આશા કરજો. એવી આશા કરજો. અને અમે અને અમે જઈએ આવીએ જઈ આવીએ એમાં એમાં બધી જવાબદારી જવાબદારી અમારી રહેશે. અમારી રહેશે. અમારી રહેશે. હા, એટલે બાબા આમાં તમારી કોઈ જવાબદારી નહીં. હા. આ પ્રોસેસમાં કોઈ પણ રિટર્ન પોલિસી નથી. પાછા આવું ખરી. રિસ્ક લીએ દોસ્તી માટે કઈ બી જા રિસ્ક है वहाँ इसका. સ્વાહા. ઓમ હીમ ક્રીમ ફ્લેશબેકમાં જાય ને. ઓમ ભીમ ફ્લેશબેકમાં જાય નમઃ. ઓમ ભીમ ભીમ ફ્લેશબેકમાં જાય નમઃ. હેપી જર્ની. ભાઈ ભાઈ આપણે તો એ ગામમાં જ આવી ગયા. તો બાબા એ ગામમાં મોકલાય તો આપણે એ ગામમાં જ આવવાના ને. પણ ભાઈ તો બી યાર કેવું લાગે હે? બાબો જબરો હતો.
પણ ગરમી બહુ લાગે છે ગામ છે એટલે. હા એક કામ કરે, હા. પાણી પીએ. હા ચાલ દુકાન હતી. કાકા એક પાણી બોટલ આપો ની. હા. એ નાની બોટલ. ભાઈ યા કર નહીં તું, રસ છીપાવી છે. લાવ સ્કેનર કા છે? અરે કાકા સ્કેનર. અરે સ્કેનર નહીં ભાઈ, સ્કેનર. બુદ્ધિ વગરના આપણે કયા જમાનામાં આવ્યા છે? સ્કેનર તારા બાપા અહીંયા લઈને આવેલા. સોરી તો હવે પૈસા આપ, મારી પાસે કેશ નહીં. કાકા લાવ લો કાકા. તા એક બિસ્કિટ નું પેકેટ આપો ને. ઓય આ તો પેલી દેવી છે. બધું બહુ જબરું લાગે છે. આપણે તો પહેલા જોયું. ચાલ બિસ્કિટ લઈને ગઈ પેલો સીન. હવે આ પેલા લોકો પાઈ જાય ને બિસ્કિટ વેચશે. હા ચાલ. જીતુ, દીપુ, બોપો. ચાલુ તો એવું કરીએ. લે અડધી તારી, અડધી તાલી, અડધી માલી. હવે તો અહીંયા તો કઈ લોચો નહીં લાગતો. હા તો લોચો છે કા? લાગે પેલી કેરીમાં લોચો પડ્યો લાગે છે. હા તો આ લોકો હમણાં તાજ જાય. ચાલ આપણે ત્યાં ચાલ્યા જઈએ. ઉભો રે ભાઈ, તને ખબર છે કેરીનું ઝાડ કા છે? તો હું દોર કરે છે, જવા દે લોકોને. ફ્લેશબેક માં બધું જોઈ લીધું ને ભાઈ, એટલે ભાઈ બધું એક્સાઇટમેન્ટ લે. તો બધા સામે કેમ નહીં કારી? કેમ કે આ કેરી સ્પેશિયલ છે મારા જીતુ માટે. અરે વાહ મારી દેવી વાહ. હા પ્રેમી પંખીડા. કેવા મસ્ત આમ ખીલે છે. ભાઈ પ્રોબ્લેમ તો અહીંયા બી નથી. પ્રોબ્લેમ છે કા? ભાઈ પ્રોબ્લેમ હવે થશે જો. એની બેનને દેવી અમને જુઠ્ઠું કીધું. ઉંદરાયેલો ભૂપુ. એને એક કેરી હંતાડી ના નાખી. દેવી લુચ્ચી છે, જીતુ બી લુચ્ચો. મારો દોસ્તાર નથી. હવે મેં જીતુને નહીં છોડ. મારી હાથે ખોટું કીધું. ચાલ હવે એની પાછળ ચાલ ની. પપ્પા તમે કહેતા હતા ને કે તમારા દોસ્તારની છોકરી દેવી સાથે મારા લગ્ન કરાવવાના હતા અને મેં ના પાડેલી. પણ હું જ કહું છું, આજે જ મારા લગ્ન કરાવો એની સાથે. હું રેડી છું. ચાલો. હેલો જયંતીલાલ, આજે અમે આવીએ છીએ તારા ઘરે રિશ્તો પાકો કરવા. ભાઈ આ તો બધું બગડી ગયું ને આપણે અહીંયા ફ્લેશબેક માં આવીને બી કઈ કરી નહીં આયા. કરવાનું તો હવે છે. શું? અરે પેલી દેવીને વચન આપતા રોકવાની છે. ચાલ બરાબર. લાગે જીતેન્દ્ર વાત કરે છે. હા ઓકે જીતુ, આઈ એમ વેઇટિંગ. ઓ ના દેવીબેન સોરી, મારો બોયફ્રેન્ડ છે. ઓ દોહી, અમને તારામાં કઈ ઇન્ટરેસ્ટ નથી. હમ. આ તો અમે તારી મદદ કરવા આવ્યા છે. રડો તમારા જેવા લુખ્ખા છોકરાઓને હું ઓળખું છું. શેરડીનો રસ પીવડાવવાના બાને શેરડીના ખેતરમાં લઈ જાય છે. કેટલી ગલત ફેમીમાં જીવે છે આ ડોહી. અરે મારી માં દેવીબેન. માં બેન પર નહીં જા. અરે સિસ્ટર, મારી બેન, ના તમારે ઉપર છે ને તમારા પપ્પાનો ફોન આવશે ને તમને છોકરાઓને જોવા આવે એમ કે છે. હા તે મને ખબર છે, મારો જીતુ મને જોવા આવવાનો છે. જીતુ ની ભોપુ આવે છે. હા હે? અરે એ બધું જવા દો, તમે ખાલી એક કામ કરજો, વચન નહીં આપતા. કેમ? વચન આપું તો શું થશે? અરે તો તમારા લગન જીતુ સાથે નહીં થશે. હે? તમને કેવી રીતે ખબર? અરે અમે તમારી કુંડલી જોવરાવી અને તમારી કુંડલીમાં કેરી છે. હે? કેરી ની હોય કુંડલીમાં શનિ હોય ને એ બધાને હેરાન કરે. અરે સની તો હું છું અને હું કોઈને હેરાન નહીં કરું. તમને કેરી હેરાન કરે છે. હા તમે બધે બંધ થઈ જાઓ. મારે શું કરવાનું શું નહીં કરવાનું મને બધી ખબર છે. હા પપ્પા. હલો દેવી, કા છે દીકરા? તને જોવા છોકરાવાળા આવે છે. હા પપ્પા, મને ખબર જ છે. હું આવું જ છું અને આ ફેરી મારી લગન માટે હા જ છે. આવી રીતના હા પાડને તું કેટલા ના પાડી દીધી છે ખબર છે ને તને?
પપ્પા હું તમને વચન આપું છું આ ફેરી લગન માટે તો મારી હાથ છે ભાઈ આ તો બહુ ખોટું થઈ ગયું દેવીએ તો વચન આપી દીધું હવે ચાલ કા કેરી તોડવા. I'm the king of the darkness, feeling the same cold. My rhymes are lethal, they make your heart bold. I walk through shadows, causing havoc and despair. You can't escape my wrath, I'm everywhere. I've got a smirk on my face, a devilish grin. I'll take you down, and I won't let you win. I'm everywhere. જીતુ હવે ગયો. ભૂપેન્દ્ર કાકા અરે ઉભા રહ્યો કા ચાલ્યા? બદલો લેવા. જીતુએ મારી સાથે ખોટું કર્યું, હું બી એની સાથે ખોટું કરીશ. અરે પણ એ તો તમારા દોસ્તાર છે ને ના, એ મારો દોસ્તાર નથી. એને દેવી પાસેથી હંટે હંટાને કેરી લીધી અને મને નહીં આપી. પણ દેવી આપેલી કેરી તો આયરી. હે, આ કેરી તમારી પાસે ક્યાંથી આવી? જીતુ કાકા આપી તમને આપવા માટે કે ભૂપુ કાકાને આપી દેજે. હે, આ કેરી જીતુએ મને આપવા કીધી? આ જીતુએ મારું વિચાર્યું, દેવી આપેલી કેરી એને મને આપી દીધી. જીતુ તો બહુ સારો મારો દોસ્તા છે. ના ના, જીતુ આજે મેં ખોટું નહીં કર્યું. જીતુ આજે મેં ખોટું I'm નહીં the king of the darkness, feeling the same cold. My rhymes are lethal, they make your heart bold. I walk through shadows, causing havoc and despair. You can't escape my wrath, I'm everywhere. I've got a smirk on my face, a devilish grin. I'll take you down, and I લે, જીતેન્દ્ર પણ આવી ગયો. આવ જીતેન્દ્ર. કાકા મેં તમને કીધેલું ને, દેવી માટે જીતેન્દ્રથી સારો છોકરો કોઈ જ નથી. I'm everywhere. અને પછી બહારની લવ સ્ટોરીમાં બધા સુધારા વધારા થઈ ગયા અને અમારો દોસ્ત ઉર્વિલ પણ છૂટી ગયો અને બધું નોર્મલ થઈ ગયું. હા, કદાચ. બીજી વાર આવું કઈ કરતો નહીં. પણ સાહેબ મેં કઈ કર્યું જ નહીં. બીજી વારની વાત કાં આવે? સવાલ જવાબ નહીં કર. ચાલ ઓ મમ્મી, કોણ મમ્મી તું મારી મમ્મી. કઈ મમ્મી મારી માં તું. હું કઈ તારી મમ્મી નથી ચલ જા અહીંયાથી આ તો હું બોલે મમ્મી. તું મારી માં છે, તું મારી માં. હું તારો છોકરો જ છું. આયરો જેલમાંથી છૂટો. આપણો છોકરો ક્યારે થયો? તું કઈ મારા દીકરો નથી, હું કઈ તારી મમ્મી નથી. હા, તો એની મમ્મી નથી એમ કહે છે. આ તો એમ જ કહે ને, આપણે પેલું ફેરફાર કરીને આવ્યા તે. ફ્લેશબેકમાં હા માં પાડી તો હવે આ કોનો બોલ્યો? તો મને બી નહીં ખબર હવે કોણ અપનાવે જોઈએ. મમ્મી આવું હું કરે યાર? મેં એકવાર અરે યાર તું મારો દીકરો નથી. પણ મને તો ડોક્ટરે ના પાડેલી કે તમારો છોકરા જ દીધે. આઈ હાય બાત આપણી છોકરા નહીં થશે. ના ના, આપણે કંઈક કરીશું. ના ના તમે કઈ કરજો હે. હા કોઈ બાબાને બતાવજો. પણ આ છે કોનો? અલા પણ મને શું ખબર? મમ્મી હું તારો જ છું ને મમ્મી. યાર અરે આવું યાર ના તું મારો નથી કેટલી વાર કહેવાનું. તું મારો દીકરો નથી. હા નથી, નીકળ. ઓ પપ્પા, આ મમ્મી નો. અરે કોણ પપ્પા? હું કઈ તારા પપ્પા નથી. હા, એ બી ના પાડે છે. સાથે બી રિજેક્શન છે. ઓ પપ્પા, હું તને નહીં ઓળખતો. હા તો બરાબર જ ને ભાઈ. એ બી એના પપ્પા કેવી રીતે થયા? તો આ પોયરો કોનો છે? પોયરો કદાચ આ પેલા એમનો હોઈ શકે ને. પણ ના, એની મમ્મી એની બૈરી બી તો બદલાઈ ગઈ છે. પોયરો હતો દીપ્તિ કાકીનો, એ પછી આપણે ફેરવો તો હવે દેવીને થવો જોઈએ. કાકીનો થવો જોઈએ ને. પણ દેવી કાકીનો વર બદલાઈ ગયો છે તો એનો બી નહીં થાય. તો થાય કોનો? આપનો તો નહીં ને ભાઈ. ના ભાઈ ના, મને આવો પોયરો નહીં જોઈએ ભાઈ. મારે તો બહુ બધી નવી નવી ફેન્ટેસી વાળો પોયરો છે. મારો બી દાડિયો હોવો જોઈએ. હવે શું કરીએ? તું ચીકનો જ દેજે. ફસાવું આપણે પછી અહીંયા આપણે જેલમાં ચાલ્યા જાઉં. એક કામ કર, નીકળ. પતલી ગલી નીકળ. તમે મારા પપ્પા છો, તમે મારા બાપ છો. તમે મને મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો. મને પપ્પા ઓળખો મને. પેલું પાપા મેરી જાન. અરે મારી જાન તો આવી ગઈ. પપ્પા ચાલ, ચાલ. ઓ માસી અમને તો મારી પાસે તો તું આવતો જ નહીં. ચાલો ચાલો, કોઈના પણ છોકરા આપણા ઘરે પડે જ. તો હું લોકોના છોકરાનું હું, આપણે આપણા પોતાના જ કરી. ચલો તારે વરી. નસીબમાં કૂતરા ઉતરી ગયા બધા.
વાંઢો બી રહ્યો ને અનાથ બી થઈ ગયો. જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને તમારો ફેવરેટ પાર્ટ કમેન્ટ કરો. આઈ નો અમે બહુ લેટ છે આ સિરીઝના લાસ્ટ એપિસોડ માટે, પણ અમે ગોવા ગયેલા હતા ઓલરેડી એક વેબ સિરીઝ શૂટ કરવા માટે. બહુ બધું મટીરિયલ અમે ભેગું કર્યું છે, એમાં તમને બહુ મજા આવવાની છે. હા એટલે આ જ કારણ હતું, પણ હા પણ આ જ કારણ હતું. અને આ વેબ સિરીઝ ની અંદર આ જેટલો પણ લોકો છે, આ જેટલા પણ એક્ટર છે, એ લોકોએ બહુ વધારે અમને લોકોને સપોર્ટ કર્યો છે, બહુ મહેનત કરી. અને ટાઈમ બહુ વધારે ટાઈમ કન્ઝ્યુમિંગ હતું આ વખતનું શૂટ, તો બધાએ બહુ સપોર્ટ કર્યો છે અને મજા આવી ગઈ શૂટ કરવા. તો આ બધાને આ દેવી ફોઈની ઇન્સ્ટાગ્રામ આઈડી છે, કપ્પુભાઈની ઇન્સ્ટાગ્રામ આઈડી, એમને ફોલો કરો, બાકીની આપણે બનાવડાવી દેશું. અને તો મેઇન એક અપડેટ એટલી છે કે ગોવાની જે સિરીઝ આવવાની છે બહુ ભયંકર અમે બનાવી છે, બહુ મહેનત કરી છે, પણ એ હમણાં નહીં આવશે, આના પછી હજુ એક વિડીયો આવશે, એ પછી વેબ સિરીઝ સ્ટાર્ટ થશે, કેમ કે બહુ મહેનત હજુ કરવાની બાકી છે એની અંદર. પ્લસ અમે એક હમણાં નવી ચેનલ બનાવી છે જેનું નામ છે તો લવારા ચેનલ ઉપર આપણે ગુજરાતીમાં પોડકાસ્ટ અને બહુ નેચરલ ગાંડી ધમાલ કરીએ છીએ, પ્લસ ગાળો પણ હોય છે, હમણાંથી કહી દઉં. શીખવાનું પણ એટલું જ મળશે. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બહુ લોકોને ખબર જ છે, નહીં ખબર હોય પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો, બહુ મજા આવશે. ને હું ચાહું છું કે તમે જે ગોવામાં જે ગયેલા તે જે ક્લબ નો તમે માહોલ છે, તું નહીં આવેલો? ના, હું નહીં આવેલો ને. સોરી, અંદર નહીં આવેલો ને. તમે નહીં આવેલા. તો આ બધી મસ્તી અમે ત્યાં શેર કરશું. મળીએ નવા વિડીયો સાથે. બાય બાય. ગોવા વાળા વિડીયો સાથે.